અને બોલ કોઈ ઘેર જા કોઈ ઘેર નહીં જાય અંદર જવાની ના કે બોલતી પાછી કોણ સ લ્યા કોણ આવ્યું ઘરમાં કોણ સ બોલો સરકારી કચેરીમાંથી આવ્યો મને તે થોડું સવાલો ને એવું પૂછવું હતું ને લખવું હતું તેમાં હું કરવા આવ્યો છું શું કરવા અંદર આવું એ નહીં બસ કોઈ અમન મલક ખરું સર્વે એમાં કરવાનું કશું હું સરકારી રીતે સર્વે કરવા આવ્યો હા તે પછી કોઈ મલક ખરું પેલા અમન બેહાડત કરા ઉભો હોય ને પૂછ્યો બે હો બોલતો તો જોડમ જેટલું એ આલી દેવાના હોય એટલો તો પાવર કરીશું પાછા જેટલો પાવર કરો બે હો ઉપર બે હો ના ઉપર ઉપર તો નહીં બેવું મારે ચમ મારું ઉપર નહીં બેવું હું નીચે બેવું ચમ કારણ કે અરે બેહો ઉપર. ઓયથી અમે જઈએ ને હા. ઓયથી જે હેડીએ ને એટલે હા. પછી હું કે છે ખબર છે? મારી ચાદર બગાડી દીધી મારા સોફા બગાડી આ તે દીધા બે હોતા ને ઘંટા તું કરી કરીને જતા બે રહ્યા. હોતા ને બેહવા લાયક જ છે બેહો જોડમ જેટલું એ આલી દેવાના સર્વે કરો સર્વે હા, કરવા બેહો આવ્યો છું ને તમે હું. બેહો હેડો હું એ નેચર જ બેહો જો હું એ નીચે બેહું. હું પૂછવાનું છે ને લેપટોપ તો ખોલવા દે પણ હા પેલા ચોથી કાઢ. લઈને આયા હોય આવું સરકારી નું લેપટોપ આવું ચોથી લઈને આયા છો પણ ઠોચરા જેવું ઠોચરા જેવું નહીં આ જોજો લે બુ નવા દો મને તૂટી જાય પણ આવું ઠોચરા જેવું લે પણ જપો તમે જપો આવું આલુ સરકાર અરે, તમને કેટલો પગાર હતી મારે તમારું કામ કયો તો ખરા એ તો અમારે તમારું કોઈ કામ આવા ને આવા બુદ્ધિ વગરના બધા સરકારીમાં લઈ લો પણ તમને હું પૂછીને જવાબ આપજો પણ બુદ્ધિ તો હેડો વગરના, બુદ્ધિ હું વગરના. પૂછવાનું હો કયો સરકારી નોકર છીએ અમે બરાબર એપ્લિકેશન ખોલ દઉં હો એ એવું સવાલ પૂછશો અને હું હાલશો એમ કહી દો પેલા પણ ઊભો તો રહો કેવા લાભ મળશે બધા બહુ લાભ મળવાના એવું આ ના હોય એ ખોલી ચલો મેં ઘરમાં પહેવા દીધા ઈ હો હું તો ધીબીન બહાર કાઢ દે જો કોઈ હા ના કરીશ તો કેટલો મારા- ઘર કરવાનો હી તે પણ તમે મને કરીને ચાલુ આયા બધા કરવા ઘર? ગણવાનો હે કેટલો કરવાનો તો તે? ગણવા જઈએ ને એટલે કોઈ ઘરમાં નહીં ઘૂસવા દેતું મને તે નાટ ઘૂસવા દે ને તે તાર આ તો જાય. અમે હારો છીએ તે અંદર પહેવા દીધો એમ કયો કે ચોહી હેડ્યા આવા ને આવા હેડ્યા હા. સરકાર તારે. કરી કરીને આ ઘરમાં સાચી જ વાત હતા એકલો બૈરો બારી બેસી જશે તાણ તે ના જવા દેવાય હું ગોળી તે બળ્યું આવા દીધા શેક આટલા આવી ગયા અંદર પછી શું કરવું મારે ઉભો રહો હા આ એ તો હા? આમાં ઉભો રહો સરકાર સહાય જ આલે છે તમને પણ આવું આવું ચોહી લઈ આયા છો એટલે આ તમે બધા બટન એ તૂટી ગયો હશે તમે જપો અને આવી તમે સરકાર જપો જપો આવીને આવી સરકાર જો પહેલી સહાય છે કે તમે કેટલા વાગે રાતે ઊંઘો એ તમારું હું અમાર સરકાર સહાય આલે જે રાતે મોડું ઊંઘતો ને એને સહાય આલે એમાં સરકારને શું લેવા દેવા પણ અમે વહેલા ઉઠીએ મોડા ઊંઘીએ કે તમારું સરકાર કાલ ઉઠીને કોક તમને એ આલશે નહીં પણ અમે વહેલા ઊંઘીએ કે મોડા ઊંઘીએ એમાં સરકારને શું લેવા આમાં- દેવા પણ કે આમાં- તમારે શું લેવા દેવા અમાર કોઈ લેવા દેવા નહીં તો હું પછી તમે ના. જેટલા વાગે ઊંઘો ઉઠો ના અમાર શું લેવા દેવા અમે તો મોકલો ભાઈ ઘેર ઘેર તો ઘેર ઘેર ફરીએ પછી તડકા ના આવીએ ઘેર ઘેર તમને એ ખબર નહીં વાપરો પણ આ સરકાર જો આ રીજો લખેલું છે દેખાય તમે હમ. ફોર્મ છે એમાં પહેલો હા. પ્રશ્ન એ રહ્યો બોલો કેટલા વાગે ઊંઘો બોલ તમે એટલે પણ લાભ શું મળે એમ તો કયો કાલ કેવો લાભ? સરકાર એવું લાભ કાઢે કે ભાઈ હા. ચલો જે મોડું ઊંઘતું હોય એને રિચાર્જ મફત કે મોબાઈલ મફત એવું કોક હાલે વળી એટલે એવું? હા એવું હાલે જેટલું વધારે વાપરીએ એટલું હા, વધારે વધારે હાલે. આખી રાત ના ઊંઘીએ તો આખી રાત કેટલા વાગે ઊંઘો તમે અમે ઊંઘીએ છીએ 2 વાગે એ 2 વાગે હા બરોબર એ ડન બરોબર બરાબર 2 હવે વાગે ઉઠો છો કેટલા વાગે હવે 2 વાગે ઊંઘતું હોય એ વિચારો જો કેટલા વાગે ઉઠો હવે મારે વિચારવાનું નહીં મારે તો આમાં લખવાનું જો અને કઈ આ ના વિચારે એટલે એ ના વિચારો પણ તમે તો વિચારો કેટલા વાગે ઉઠતો હશો હવે તમને ખબર મને હું ખબર કે હું તમારા ઘરમાં રહું રાતે 2 વાગે ઊંઘીએ તમે 2 વાગે ઊંઘો તમે જાતે તો તમે કેટલા વાગે છું અમારે તો ઉઠો? નોકરી 9 વાગે જવાનું એટલે 8 વાગે ઉઠી જઈએ અમે તો પણ આમ વિચારો તો ખરા પણ મારે નહીં વિચારવાનું તમારું ફોર્મ ભરશું મારું 12 વાગે હું ઉઠીએ તો 12 12 વાગે ઉઠો છો તો ઘરનું કોમ નું બોમ કશું તમે નહીં કરતા ચમ તો 12 વાગે ઉઠીને તો તમારે શું કરવાનું આવે સીધું ખાવાનું અમાર તો એવું બધું કરવાનું નહીં કોમ ખાવાનું બોમ તો. કોણ બનાવે તમારું અલે એ હા બાપા, ભાઈ મીઠા છે હોભળો કોણ એ બનાવે? અમાર હા મારા સાસુ હી ને હા. તે મારા સાસુ બધું સવારમાં ડોસી 5 વાગે ઉઠી જાય ને તો હા. ભાઈ એ બધું બનાવી દે
ડોસી તો ખાવાનું ને બધું જ બનાવી દે ને બધું કપડો ડોશી બનાવીને લુગડો આપણે શું કરતો હોય ત્યારે? બધું જ આમાં મારે ખાલી સીધું ખાવાનું જ રે 12 વાગે ઉઠીને ખાઈને પાછો હુઈ જઈએ અમે તો આ તમારી સહાય કેન્સલ. અલે ચમ ભાઈ તમે જ કશું કરતો જ નહીં. હું તમે જેમ કશું તમે કરતો નહીં નહીં તમારા હા હું બા કરી તમારા હા હું કરી કોમ તમારા હાવ ખાવાનું બનાવી રોટલા બનાવી પછી કચરા પોતા ને બધું કોમ તમારા હાવું કરી તો તમે તો હું કરી હું ચમ ઊંઘવાનું કામ નહીં કરતો અમે આ બધી સહાય તમારા એ હા નહીં ઊંઘવાનું કામ નહીં તમારા હાહુ બધી સહાય મળશે. આ તમારા સાચું નામ અલ્યા બોલજો. ભાઈ માં હાહુ તો આખા ગામની પંચાયત કરસ પેલી ઘર ને પેલું ઘર ને અરે પૂંછડું હાહુ ઘર કેવી કરી જાય બોલે છે અને એ મારી તો નકરી નિંદા કરસ બધા જઈને બોલો ભાઈ તમને હું કેવું મારે તો માં હાહુ તો એટલી વિચિત્ર હ ને બોલાવ તમારા હાહુ તો હમણાં બોલાવશું હવે મેલો કે નામ હમણાં બોલજે, ડોશી પાછો નામ બોલ. લપ કરશી. નામ બોલાવ્યો નથી બોલવું કશું એ માર નામ. લખવું પડશે નામ નથી કશું કા- બોલવું કારણ કે એ મહેનત તો હીરો કરી ના તમે જ નહીં. કશું કરતો નહીં. અલ્યા ભાઈ પણ બહુ પંચાયત કરો તમે જ હો ખાલી ડોશી. તમે જ ખાલી હું મેલો કરો એ મારું નામ લખી દો તમે ના મારું તમે તો લખી દો નામ 3 વાગે અને ઉઠો છો લાભ મને મળવો જોવો એ તમારું નામ એ કાઢી નાખ્યું બરાબર. તમારા હાહુ નામ બોલો. માર હા હું નામ ના ઈ ડોસીને તો લાભ લેવા જ નહીં દેવો મારે ના ચમ? તમતા જો મારે લાભ નહીં લેવો એક જો તો તારા ઉભા થા હેડવા માંડો ઘેર જો હેડો એકે લાભ નહીં જોતો મારે સર્વે કરવા આયા હી નવાઈ હેડો ઉભા થો તો ઓનો નામ ના તમારું નામ કાઢી નાખે ને બાને કોઈ નહીં ઉભા થજો તમે હેડો હેડો સર્વે કરવા આયા હેનો સર્વે કરવાનું હેડો આયા વળી ઓય કહું છું કે એ મારું લાગવું હારું હેડો મારું નામ તમારું. લખી દ્યો લખી મારું તમારું નામ નામ. લખી દ્યો લખી દીધું બરાબર. તમારું નામ ખાલી ખાલી કહેવા દે ચા પાણી પીવડાવજો. હા તમારું નામ લખી જો એટલે મને પહેલા બતાવો થઈ ગયું કે ના એ તો થઈ થાય ગયું? છે લોડિંગ થાય છે જો લોડિંગ થાય ગોળ ગોળ ફરે ચા પાણી પીવડાવો બોલ. ના મત થઈ જશે તો જ હું તો ચા પાણી પીવડાવું નકર ના પીવડાવું હું ચા પાણી એમને ફોગટ ના ચા કેટલા નહીં આવે અત્યારે ખબર પડે પાણી એવી ચા ના પીવડાવો તો કોમ કરો કશું એ ના મળે પાણી તો પીવડાવો. પોણો પીવડાઈ દે હમણાં હેડર ઉભા થઈને એટલે પીવડાઈ દે બે હો અત્યારે આ પેલા પૂરું કરો જો મારા નામનું થશે તો જ તમારા નામનું તો તમારા નામનું જ નહીં થાય એવું ના પાડાવો. તો તાણ હવે કારણ કે અમે તો જે કામ કરતો હોય ને એનું જ થાય તમારું ના થાય. સરકારી સહાય એમાં જ તે અમે મળે. હું કશું કામ નહીં કરતા હોઈએ પણ તમે તમે 3 કેવી વાગે વાતો કરો હો 3 વાગે આયા ઊંઘો છો ને 12 વાગે ઉઠો હું કામ કરો તમે ઉભા થજો તમે પણ ઉભા થો. પાણી પાણી પીવડાવો. ઉભા થો નહીં માં પોણી નહીં પાવ એટલે ઉભા થો પાણી તાલો અરે પણ ઉભા થો ને ઉભા થો હેડવા માંડો પોણી. આ તમારા આ બિસ્તરા પોટલા ભરો ઈને ના ભરો ને કે તૂટી આ જાય હા. સરકારી છે આમાં એ, સરકારી. હા, આવું ને. બરાબર. હેડો ઉભા થો સરકારી છે સરકારી ઉભા થો ઉભા થજો પાણી ઉભા દાલ થજો ને મને પાણી દાલ ઉભા થો ને પોણો નહીં ઉભા થો પણ ઉભા પાણી તો પીવડાવો બોલ. પોણીએ નહીં પીવું ઉભા થો. પોણી પાણી કશું પીવડાવો. પાવાનું નહીં ઉભા થો હેડવા પાણી. માંડો. હેડવા પાણી માંડો. દાવા. આવા નવા સરકારી નોકરીઓ કોણ આલે છે ઉભા થો. પાણી મારો બાટલો ખાલી બાટલો જ ઉભા ભરી થો. આલો. કશું ભરિયાલ નહીં ઉભા થો પણ મારો પાટલો પાણી ઉભા થો ને તમે ઉભા થો આમ હેડો આમ ચોટી ગયા તો ગુંદરના જેમ આમ હેડો ઘેર કશું તો પોણો બેઠું. નહીં પાવાનું કશું નહીં આમ હેડવા માંડો ઘેર આમ હેડવા મારો માંડો બાટલો ખાલી ઘેર આમ ભરી આલો. ઘેર હેડવા માંડો નહીં બાટલો બાટલો આમ- ખાલી આમ ભરી હેડો. આલો. બાટલો ખાલી ભરી સરકારી નોકરી આલે છે આવન આવન સરકારી નોકરીઓ મગજ આમ બાટલો. તો નહીં સરકારી નોકરી હેડો હેડો તમારું નામ ના આવ્યું એટલે હેડો તમે કશું કામ તો કરતા નહીં. હવે જોવાને પંચાયત હવે તમારી પંચાયત કરો હું ને અમાર- મારી પંચાયત ના કરશો જો હેડો હું અમે તમારી એડ્રેસ સુધી નોખી દઉં છું અમે જોન જોન તમારે એકે સહાય મળશે મને નહીં જોતી નહીં મને નહીં મળે જોતી કારણ આ બુનને કોઈ એકે નહીં આ જોતી. બુનને કોઈ એકે સહાય નહીં. આ બુનને કોઈ નહીં સહાય જોતી. મારે એકે નહીં જોતી હેડવા માંડો હેડવા માંડો ફોન કોઈ સહાય જ નહીં ફોન કરો હેડો તમારે હેડો. તો લોન દરવાજો ખુલ્યાનું ચોકડી પંચાયત ના મારજો. કરશો વધારે ચોકડી દરવાજો મારજો. ખુલ્યાનું ને ચોકડી હેડવા મારજો માંડો તમે. પાણી હેડવા પીવડાવી માંડો. મૂકે. ચોકડી જ મારજો તમે ચોકડી જ મારજો હવે લેજો લેજો આયા આઈ ગયા અહીં મોટી નવાઈની સહાય હાલવા વાળા મોટા આયા કશું હાલવું હ નહીં ને કોઈ નહીં ને ના ના વળી આઈ ગયા અહીં. હવે ઘરમાં બેહી ગયા બેહાડ્યા ઘરમાં સર્વે કરવા આયા હું નવાઈનું સર્વે કરવા આયા છી તમે કોમ નહીં કરતો તો તાર હું વેરે આઈને કરી જતા હશી બધું એ ના ના ડોસીમાં કરું તે કરું કોમ હેડો મને તો ખાવા બનાવવા દે કોક ખાવા દે ખાવા બનાવવા દે નહીં આવું એ બનાવેલું છે ખાવા દે